આ દાદાનું નામ છે કામનાથ દાદા. કોઈ પણ માનતા રાખી કે એ કામનાથ દાદા મારું આ કામ થશે તો હું તમારા પાસે આટલું ઘી ચડાવીશ. કોઈ હવા પાસે ચડાવતા હોય, કોઈ શેર ચડાવે, કોઈ ડબ્બા ચડાવે, કોઈ કિલો ચડાવે. એ રીતે આ બધું માનતાઓનું ઘી ભેગું થયું, પણ આ ઘી બગડતું નથી. जय श्री राम मित्रों, एक बार फिर आपका स्वागत है एक नए वीडियो में। मित्रों, आज मैं आया हूँ नडियाद से लगभग 35 किलोमीटर दूर रडू गांव में स्थित कामनाथ महादेव मंदिर। मित्रों, इस कामनाथ महादेव मंदिर में लगभग 700 साल पुराने 1100 से अधिक घी के मटके संग्रहित किए गए हैं। मित्रों, एक लघु कथा ऐसी है कि भगवान शिव के महान भक्त रडू गांव के रहने वाले पटेल जयसन भाई हीराभाई भगवान शिव के महान भक्त थे। मित्रों, जयसन भाई का नियम था कि भगवान शिव के दर्शन के बाद ही भोजन या चाय ग्रहण करते थे। लेकिन मित्रों, उस समय रडू गांव में भगवान शिव का कोई मंदिर नहीं था, इसलिए वो रोज वात्रक नदी को पार करके लगभग 8 किलोमीटर दूर पुनस गांव जाकर भगवान शिव की पूजा करते थे। उन्होंने लंबे समय तक इस नियम का पालन किया, लेकिन वर्ष 1445 में वात्रक नदी में भारी बाढ़ आ गई, इसलिए शिवजी की पूजा करने के लिए वह पुनस गांव नहीं जा सके और भारी बारिश 8 दिन तक लगातार चालू रही। तब उन्होंने 8 दिन तक उपवास किया तो भगवान शिवजी पटेल के सपने में आकर कहा कि पुनीत शिव मंदिर से एक पवित्र जोत अपने गांव रडू गांव में लेकर आ जाओ। दूसरे दिन सुबह में जब पटेल उठा तो उन्होंने पूरे गांव के लोगों को अपने इस सपने के बारे में बताया। पूरे रडू गांव के लोग इस बात से सहमत हो गए और पूरे गांव के लोग पुनीत शिव मंदिर में जोत लेने के लिए गए और पुनीत से रडू गांव तक पवित्र जोत लाने का प्रश्न किया और तेज बारिश और आंधी होने के बावजूद पवित्र जोत अपने गांव रडू में लेकर आए। दिन पवित्र श्रावण मास की कृष्ण पक्ष की बारस थी। तब से इस गांव में बारस के दिन में बड़ा मेला और पवित्र धार्मिक कार्य का आयोजन किया जाता है। आगे की जानकारी यहाँ के पुजारी जी से लेंगे। આ દાદાનું નામ છે કામનાથ દાદા. આપણી મનની મનોકામના જ્યારે પૂર્ણ થાય એટલે માનતામાં ઘી ચડે છે. અમારા રડુ ગામના આનું અસલ મંદિર અહીંથી 7 કિલોમીટર છે. તો ભગતને એવા નિયમ હતા કે આ દાદાના દર્શન કર્યા પછી ચા પાણી કરતા હતા, કાંઈ માની જ જાય. અને એ ભગતને એવો નિયમ કે આ દાદાના દર્શન કર્યા પછી ચા પાણી કરે, કાંઈ 7 કિલોમીટર હાલી જાય, નદી ઉતરીને જતા હતા. એમ કરતા કરતા વરસાદ અને વાવાઝોડું, નદીમાં 2 કાંઠે પૂર આવ્યા અને પટેલે 11 દિવસ સુધી ઉપવાસ કરેલા. કારણ કે એને નિયમ એવો હતો કે આ દાદાના દર્શન થાય પછી ચા પાણી અન્ન પાણી લેતા હતા. એમાં 11મા દિવસે ભોળાનાથે એને સપનું આપ્યું કે ભગત મારા માટે થઈને આટલો બધો હેરાન ન થાય, તારે ઈચ્છા હોય તે માગી દે. તો ભગતે માગેલું કે ભોળાનાથ તમારા દર્શન મારા ઘરે બેઠા થાય. એટલે ભગતે ગામ લોકોને વાત કરી. એટલે ગામના લોકો મંડળી સાથે નદી કિનારે ગયા અને ત્યાં ભજન કર્યા. પણ જેને સપનું હોય નદી ઉતરે ને પહેલા, તો
તો જ્યારે પોતે હીરાભાઈ જેસીભાઈ પટેલ જ્યારે નદી પાર કર્યા ત્યારે એમ કહેવાય કે નદીની અંદર પાણી પાછા પડી જાય ને ચાલુ વરસાદ વાવાઝોડામાં આ જોત લઈને આવેલા. તો પટેલને લઈ જવાતા ઘરે, પણ ગામના પાદરે આવ્યા તો પાછું વળીને પટેલે જોયું કે ભગવાન વાયા આવે છે કે નહીં. તો કે હવે દીવો મારો રાખી દે ભેલાય. એ આ દીવો રાખ્યો. 700 વર્ષથી અખંડ ધૂપ ચાલે. આ ભોળાનાથની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી શ્રાવણ વદ બારસ. શ્રાવણ વદ બારસ આવે ને ત્યારે આ ભોળાનાથની સ્થાપના થયેલી છે રઘુ ગામની. અને શ્રાવણ વદ બારસના દિવસે જબરદસ્ત મેળો ભરાય છે ગામની અંદર, અને ભોળાનાથની શોભાયાત્રા પણ નીકળે છે. તો હીરાભાઈ જયસિંહભાઈ ઘરેના પટેલે ત્યાં પધરામણી થાય છે ભગવાન, અને ત્યાંથી વાસ્તે ગાસ્તે ધજા ચડે છે. શ્રાવણ વદ બારસ નદી આ એનો મહિમા છે, અને ઘરે ઘરે દાદાના નામની ઉજાણી પણ કરે છે, અને મેળો જબરદસ્ત ભરાય. અને શ્રાવણ મહિનામાં અત્યારે હાલમાં 1100 ગોળી ઘી ભર્યા છે. કેટલા? 1100 ગોળી ઘી ભર્યા. શ્રાવણ મહિનામાં આખો મહિનો અહીંયા હવન થાય છે. 160 મણ ઘી ઉમાય છે દર વર્ષે શ્રાવણ મહિના. આ ઘી બગડતું પણ નથી. બ્રહ્મભુદેવો આવે છે બધા, ઓમ નમઃ શિવાય સ્વાહા, ઓમ નમઃ શિવાય સ્વાહા, એના જાપ કરે અને અહીં ઘી ઉમાય છે આખો મહિનો, શ્રાવણ મહિનો. અને બીજો શ્રાવણ માસ આખો તમારે કોઈ પણ માનતા રાખી કે એક કામના દાદા મારું આ કામ થશે તો હું તમારા પાસે આટલું ઘી ચડાવીશ. કોઈ હવા પાસે ચડાવતા હોય, કોઈ શેર ચડાવે, કોઈ ડબ્બા ચડાવે, કોઈ કિલો ચડાવે. એ રીતે આ બધું માનતાઓનું ઘી ભેગું થયું, પણ આ ઘી બગડતું નથી. અને અમારા ગામનો પણ આજની તારીખમાં એવો નિયમ કે ભેંસ કે ગાય વિહાય પહેલાં વલોણાનું ઘી દાદાના મંદિરે આપી દે. હવે અત્યારે ભેંસું ગાય ઓછી રહે, એટલે અમારા ગામનો એવો નિયમ છે. આનો મહિમા છે. બોલો કામનાથ મહાદેવ.